ફાઇનલી તમારી આતુરતાનો અંત આવી ગયો અને પ્રાઇમરી શાળાના શિક્ષક બનવા માટેની ટેટ 1 ની જે નોટિફિકેશન છે ગવર્મેન્ટ તરફથી રિલીઝ થઈ ગઈ, જાહેરનામું રિલીઝ થઈ ગયું, તેના વિશે બધી માહિતી મેળવશું અને એડિશનલી આ ચેનલ પર તમને એવું શું જોવા મળશે જેના કારણે તમારી આ એક્ઝામની તૈયારીને વધારે બૂસ્ટઅપ કરી શકો, એને વધારે સારી કરી શકો, તેના વિશે પણ માહિતી મેળવશું. સ્વાગત છે સૌનું આપ સૌની પોતાની ચેનલ પર. ઓકે, હવે આજની જો મેઇન વસ્તુ જાહેરનામા વિશે વાત કરીએ તો એમાં આપણે લાયકાત છે, માળખું છે, પરીક્ષાની ફી વગેરે વસ્તુઓની વિગતવાર માહિતી મેળવશું. તો સૌથી પહેલા તો પ્રાથમિક શાળાના શિક્ષક બનવા માટે ટેટ 1 ની એક્ઝામ આપવી પડે છે, તો આપ સૌને ખબર જ હશે. હવે એક્ઝામિનેશનનું ફોર્મ જ્યારે બહાર પડશે ત્યારે તમે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો, તો ઓનલાઈન મોડથી તમે રજીસ્ટ્રેશન કરી શકશો. કે હવે એના માટે સમયગાળો કયો છે, તો 29/10/2025 થી 12/11/2025 સુધીના સમયગાળામાં તમે એ ફોર્મ ભરી શકશો. હવે ફોર્મ ભરવા માટેની જે ફીસ છે, ઓકે, એ નેટ બેન્કિંગ થી તમે એ ફીસ પે કરી શકશો ને એની માટેનો સમયગાળો એ લોકોએ 29/10 થી 14/11 સુધીનો આપેલો છે. પરીક્ષાની સંભવિત તારીખ ટેન્ટેટિવ ડેટ કઈ છે તો 14 ડિસેમ્બરની આસપાસ જે છે આ એક્ઝામિનેશન એ યોજાઈ શકે છે. ઓકે, એ ઉપરાંત ઓનલાઈન અરજી જે છે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે 29/10 થી ઓકે બપોરે 2 વાગ્યાથી પોર્ટલ શરૂ થઈ જશે. 12/11 જે છે બપોરે 3 વાગ્યા સુધી પોર્ટલ ચાલુ રહેશે. બટ બને તો શરૂઆતમાં જ કરી લેવું, ફોર્મ ભરી લેવું. અધરવાઇઝ શું થાય કે છેલ્લે આપણે એમ થાય કે ભરશું, પછી ઘણી વખત પોર્ટલ પેલો ટ્રાફિક હોય છે તો ઘણી વખત પોર્ટલ ઓપન ન થાય, બીજી બધી ક્વેરીઝ આવે ને આપણે સતત આમ ટેન્શનમાં રહીએ. એના કરતાં બેટર છે ફોર્મ ભરીને પછી માત્ર ને માત્ર પરીક્ષાની તૈયારી પર તમે કોન્સન્ટ્રેટ કરી શકો. ઓકે, ફોર્મ જે છે અંગ્રેજીમાં ભરવાનું રહેશે અને ફોર્મ ભરતી વખતે વિગતો ખાસ ચેક કરી લેવી, કેમ કે પછી સુધારો જે છે શક્ય નથી અને જે તમે વિગત ભરી હશે ને એ જ વિગત તમારી માર્કશીટમાં આવશે. એટલે આ વસ્તુની ખાસ 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 ધ્યાન રાખવી કે એક વખત ભૂલ થઈ ગઈ અને પછી જે આ બધી ભૂલવાળી માર્કશીટ આવે એના કરતાં બેટર છે તમે ફોર્મ ભરો ને જ્યારે કન્ફર્મ કરો ને એના પહેલા એક વખત દરેક વિગતો પોતે પણ ચેક કરાવી લેવી અને પોતાના ફેમિલી મેમ્બરને બેસાડી એની જોડે પણ ચેક કરાવી લેવી, જેથી કોઈ પણ ભૂલ ન રહી જાય. ઓકે, હવે ફોર્મ ભરવાની જે વેબસાઇટ છે એ ઓજસ રહેશે. ઓકે, તો મેં વેબસાઇટ આપેલી છે તમને. એ ઉપરાંત લાયકાતની વાત કરીએ તમે 12 પાસ તો હોવા જુઓ, બટ એની સાથે સાથે જે પેલા પીટીસી તરીકે ઓળખાતું હવે ડીએલએડ તરીકે ઓળખાતું એની ડિગ્રી હોવી જોઈએ. ઓકે, અથવા તો બીએલએડ ની ડિગ્રી હોવી જોઈએ અથવા તો ડિપ્લોમા ઇન એજ્યુકેશન. ઓકે, જે સ્પેશિયલ એજ્યુકેશનની ડિગ્રી જે છે 12th પ્લસ આ 3 ડિગ્રીઓમાંથી કોઈ પણ એક ડિગ્રી હોવી જરૂરી છે. એટલે અહીંયા બીએડ વાળા છોકરાઓ જે છે એ ફોર્મ નહીં ભરી શકે. ઓકે, એ ઉપરાંત કસોટીનો માળખાની વાત કરીએ તો એમસીક્યુ એટલે હેતુલક્ષી સ્વરૂપની તમારી એક્ઝામિનેશન હશે. ઓકે, સમયગાળો 120 મિનિટ જેટલો હશે, જેની અંદર તમારે 150 પ્રશ્ન હશે એ તમારે સોલ્વ કરવાના હશે. દરેક ક્વેશ્ચન જે હશે આગળ આપણે જે રીતે વાત કરીએ એમસીક્યુ બેઝડ હશે. ઓકે, એટલે એક ક્વેશ્ચન હશે એના 4 ઓપ્શન્સ હશે ને એમાંથી તમારે સિલેક્ટ કરવાનું હશે. ઓકે, દરેક પ્રશ્નો જે છે ફરજિયાત સ્વરૂપના હશે. કસોટીમાં જે પ્રશ્નો હશે ને એક જ પ્રશ્નપત્રમાં દરેકે દરેક પ્રશ્નોનો સમાવેશ થયેલો હશે. ઓકે, અને સૌથી સારી વાત જે છે કે નેગેટિવ માર્કિંગ નથી. ઓકે, આ તો બહુ સારી વાત છે આપણી માટે. હવે જે પરીક્ષાની ફીસની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 350 રૂપિયા છે. ઓકે, અને એસટી, એસસી, એસીબીસી, ફિઝિકલી હેન્ડીકેપ હોય ઈડબ્લ્યુએસ એની માટે 250 રૂપિયા છે ફીસ. ઓકે, એના પ્લસ સર્વિસ ચાર્જ પણ કંઈ રહેશે. ઓકે, તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો અને રાજ્ય સરકારનું પ્રમાણપત્ર તમારે આની માટે રજૂ કરવું પડશે. ઓકે, ફીસ જે છે એ તમારી નોન રિફંડેબલ હશે. ઓકે, અને ફી નેટ બેન્કિંગ થી ભરવાની હશે અને એની જે ઈ રિસિપ્ટ હશે તમારે ડાઉનલોડ કરી લેવાની. છતાં પણ કંઈમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમારે આ જે છે આ તમારે ઓકે ઈમેલ આઈડી છે ત્યાં તમે સંપર્ક કરી શકો છો. ઓકે, આ બધી જ વિગતો ફોર્મમાં આપેલી છે અને ફોર્મ જે છે હું ડિસ્ક્રિપ્શનમાં એનું પીડીએફ મૂકી દઈશ. ઓકે, હવે પરીક્ષાનું કેન્દ્ર જે છે એ હવે પછી જાહેર કરવામાં આવશે. ઓકે, અને પરીક્ષાનું જે માધ્યમ છે એ ગુજરાતી, હિન્દી અથવા તો ઇંગ્લિશ રહેશે. ઓકે, તમારે જે પણ માધ્યમમાં તમારે એક્ઝામ આપી હોય તમે આપી શકો, બટ હા એના પછી તમને જોબ એ જ માધ્યમમાં મળશે એટલે એની માટે ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, હવે પરીક્ષાના પાસિંગ માર્ક્સ જો વાત કરીએ તો જનરલ કેટેગરીના 60% માર્ક્સ મેળવવા પડશે. ધેટ મીન્સ કે તમારે 150 માંથી 90 માર્ક્સ મેળવવા પડશે અને શૈક્ષણિક પછાત કે શારીરિક અપંગ હોય એની માટે 82 માર્ક્સ એટલે કે 55% ગુણ તમારે મેળવવાના રહેશે. ઓકે, હવે પરીક્ષાના સિલેબસ વિશે વાત કરીએ તો હવે જે મેં તમને વિગત કહી બધી જ વિગતો તમને અહીંયા આપેલી છે. ઓકે, હવે જો એના સિલેબસ પર જ ડાયરેક્ટ આપણે બીકોઝ આ બધી જ વસ્તુઓની ચર્ચા આપણે કરી લીધી છે, ડાયરેક્ટ એના સિલેબસ પર જઈએ તો
આજે તમારે એક્ઝામમાં કેટલા હશે? ટોટલ 5 વિભાગ હશે. ઓકે, આ 5 વિભાગ હશે, એની અંદર 50 પ્રશ્નો હશે અને કેટલા 150 ગુણ રહેશે. ઓકે, જો હવે તમે આ જોઈ શકશો કે જો પહેલો વિભાગ હશે એની અંદર બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર. ઓકે, એના 30 ગુણ હશે અને એના 30 પ્રશ્નો હશે. આ જે ટોપિક છે તમે જોઈ શકો છો. ઓકે, એ ઉપરાંત જો આગળ વાત કરીએ તો એના બી પોર્શનમાં સમાવેશ છે શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ, એના 5 ગુણ અને એના 5 પ્રશ્નો હશે. પછી અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર, એના 10 ગુણના 10 પ્રશ્નો હશે. એ દરેક ક્વેશ્ચન જે હશે 1 માર્ક્સનો રહેશે. ઓકે, વિભાગ બી માં ગુજરાતી ભાષા વિશેનું હશે. ઓકે, વિભાગ 3 માં અંગ્રેજી ભાષા વિશેનું હશે. વિભાગ 4 માં ગણિતના 30 પ્રશ્નો એના અને 30 ગુણ હશે. ઓકે, એ રીતે તમને અહીંયા વસ્તુ આપેલી હશે. વિભાગ 5 માં જે છે પર્યાવરણ, સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો એટલે કરંટ અફેર્સ હશે, બટ એ શિક્ષણના રિલેટેડ હશે. એના પણ 30 પ્રશ્નો હશે અને એના 30 ગુણ રહેશે. ઓકે, દરેક વસ્તુની વિગતવાર માહિતી જે છે એ તમને અહીંયા જોવા મળશે. ઓકે, તો આ રીતે તમારો આખો સિલેબસ રહેશે. ઠીક છે, હવે જો હું તમને આગળ વાત કરું તો તમારું જે મેથેમેટિકલ રીઝનિંગના જે ડીઆઈ ના પ્રશ્નો પૂછાશે, બરોબર છે, જે લાસ્ટ આપણે પોર્શન જોયું તો એમાં જે છે તમને આ વસ્તુ હેલ્પફુલ થઈ શકે કે અહીંયા જે છે મેં તમને એક સેકન્ડ જો આ પોર્શન જે છે મેં જીસેટ વાળાને કરાવેલો છે. એ પણ ટીચિંગ રિલેટેડ એક્ઝામ છે, તમારી પણ ટીચિંગ રિલેટેડ એક્ઝામ છે. તો અહીંયા જે દરેકે દરેક ટોપિક્સ છે ને તમને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ રહેશે. તમે આ વસ્તુ હવે મારી યુટ્યુબની ચેનલ છે એના પર તમે જઈને જોઈ શકો છો. દરેક વસ્તુ વિગતવાર સમજાવેલી છે. એની સાથે સાથે એ એક્ઝામના પ્રીવિયસના ક્વેશ્ચન્સ પણ મેં તમને કરાવેલા છે. ઓકે, જીસેટ વાળાને. તો આ વસ્તુ તમને ડેફિનેટલી ઉપયોગી રહેશે. બીકોઝ જે મેથ્સ હોય છે એ તમે ગમે ત્યાં જાઓ તો વસ્તુ સેમ હોય છે. હા, બટ તમે બેન્કિંગ લેવલનું મેથ્સ હોય તો વધારે ડિટેલમાં હોય છે, બટ આપણે ટીચિંગ લેવલનું જે મેથ્સ હોય છે આ રીતનું જ પૂછાતું હોય તો આ વસ્તુઓ તમે જોઈ શકશો. ઓકે, હવે એ ઉપરાંત બીજી એડિશનલી વાત કરું તો તમને ઓલરેડી મેં ટેટ ટાટનો જે સિલેબસ છે એ વસ્તુ શરૂ કરી દીધી છે. મારી ચેનલ જે છે ઓકે ડોક્ટર દર્શના વાસુ, એ ચેનલ પર તમે જશો તો અહીંયા તમને પ્લેલિસ્ટમાં જશો ને તો તમને ટેટ ટાટનો જે એક પ્લેલિસ્ટ જોવા મળશે. એની અંદર તમે જશો ને તો ટોટલ 18 જેટલા વિડીયોઝ છે, બરોબર. તો આ જે બધા ટોપિક છે ડેફિનેટલી તમને હેલ્પફુલ થશે. તો આ વસ્તુઓ જોઈ શકો છો. એ ઉપરાંત જે આપણા જે હવે એક્ઝામિનેશન આવશે એના બાળ વિકાસના જે સિદ્ધાંતો એની અંદર જે ટોપિક્સ આવે છે સમાવેશ શિક્ષણના, એ દરેક વસ્તુ હું તમને ડિટેલમાં કરાવીશ. બટ ત્યાં સુધી તમારી એક્ઝામિનેશનનો જે સિલેબસ છે ને એના રિલેટેડ ટોપિક્સ અહીંયા મેં જે કરાવેલા છે ને એ વસ્તુ તમે ડેફિનેટલી વિઝિટ કરી શકો છો, જોઈ શકો છો. મેં કોન્સેપ્ટ કરાવેલું છે. કોન્સેપ્ટની સાથે સાથે એના રિલેટેડ પ્રીવિયસના ક્વેશ્ચન્સ પણ તમને જોવા મળશે. ઓકે, તો આ રીતે દરેક વસ્તુઓ રહેશે અને હવે તમને વિધિન અ વીક તમને અહીંયાથી પણ જેટલી તમારી એક્ઝામિનેશનને જરૂરી હેલ્પ થશે ડેફિનેટલી હું તમને કરીશ અને યુટ્યુબ પર લેવામાં આવશે અને ડેફિનેટલી તમે જોઈ શકશો અને તમારી તૈયારીને વધારે બૂસ્ટઅપ કરી શકશો. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ.